આવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે અવાસી બંદરની વિતક આપણને કહે છે ફરી પાછા कि योर श्रीजी की साहेब में एक बाई कही तेज रूपा और राधा बाई उनो को सेवा में हेज કે શ્રીજીની સાથે અવાસી બંદરથી એક તેજબાઈ અને બાઈજુ રાજની સાથે એક રૂપાબાઈ પણ આવ્યા હતા કે આયે ઠઠે સે સંગ રાજ કે નાથા और खेमा ये आए थे पहुंचाने અને રહે સાથ મેં જમા કે ઠઠ્ઠાનગરથી પણ નાથા જોશી અને ખેમાભાઈ શ્રીજીને, કારણ કે જાગણી પ્રમાણ છે ને, જાગણીનું કાર્ય છે એટલે બધા સુંદર સાથે જાગણી કરે છે એટલે ગામો ગામ શ્રીજી નીકળ્યા છે એટલે બધાના નામ દે છે આઈકણે કે ઠઠ્ઠાનગરથી પણ નાથા જોશી અને ખેમાભાઈ શ્રીજીને નલિયા પહોંચાડવા માટે આવ્યા હતા. હવે કે ઠઠ્ઠાનગરની અંદર નાથા જોશી અને ખેમાભાઈ એ શ્રીજીને નડિયા બંદરની અંદર મૂકવા માટે આવ્યા હતા, પહોંચાડવા માટે. તો પરંતુ તેઓ પણ ત્યાં રોકાઈ ગયા, કારણ કે જ્યાં શ્રીજી હોય ત્યાં સત્સંગ તો હોય જ, એટલે એ લોકો પણ ત્યાં રોકાઈ ગયા. કહે છે કે સુરજી ઓર હરજી થીરદાસ ઓર જીવરાજ અજબાઈ બહેન ધારે કી એ આઈએ વિનતી કે કાજ કે સુરજીભાઈ અને હરજી થીરદાસ અને જીવરાજભાઈ ધારાભાઈ અને તેમની બહેન જે અજબાઈ હતા એ અજબાઈ અને આ બધા સુંદર સાથને બિહારીજીએ સાથમાંથી અને નિજાનંદ સંપ્રદાયમાંથી બહાર કાઢી નાખ્યા હતા. આટલા સુંદર સાથ કે સુરજીભાઈ હતા, હિરજીભાઈ હતા, થીરદાસ હતા, જીવરાજ હતા અને ધારાભાઈ અને બેન અજબાઈ. આટલા સુંદર સાથને છે ને ધર્મમાંથી જે બિહારી જે હતા ને એને બહાર કાઢી નાખ્યા હતા. ધારાભાઈને કાઢ્યા હતા ને એને ધર્મમાંથી બહાર કાઢી નાખ્યા હતા. કે બિહારીજીએ વિનંતી કરવા માટે એ ફરી પાછા એ સૌ બિહારીજીને વિનંતી કરવા માટે આવ્યા કે અમને ધર્મની અંદર ફરી પાછા સામેલ કરો. કે ઓર આયા હરવંશ ઓર આયા નરહર અને સંગ શ્રી અપની આયે દિલદાર કે ખાતર કે વરી હરિવંશ અને નરહર અને પોતાની પત્નીઓ સાથે શ્રીજીના દર્શનાથી અહીં નલિયા બંદરની અંદર ફરી પાછા બધા આવ્યા. જ્યાં જ્યાં શ્રીજી જાતા હતા ત્યાં ખબર પડે એવી રીતે બધા સુંદર સાથ આવતા હતા. આપણે કેમ જેની ઘેરે સત્સંગ હોય ને કોઈ નવા સુંદર સાથ જોડાના હોય તો ફરી પાછા આવે ને, અને એક વખત આવ્યો હોય તો બીજી વખતે પાછા આવે. આવી રીતે જ્યાં જ્યાં શ્રીજી જાતા હતા ત્યાં સુંદર સાથ બધા ફરીથી પાછા ત્યાં સત્સંગ સાંભળવા સાથે શ્રીજીની સાથે આવતા હતા. અને આયે મિલે નલિયે સહજ में मिल के हुए खुशहाल बिहारी जी का आगा लिया दौड़े दीदार को ले हाल. શ્રીજી સૌ સુંદર સાથની આગેવાની લઈ અને બિહારીજીના સ્વાગત માટે આગળ આવ્યા. હવે સ્વયં શ્રીજી સાહેબ બિહારીજીનું સ્વાગત કરવાનું હતું એટલે શ્રીજી સાહેબ પોતે આગળ આવે તો પાસે સેવક આવે ને, એટલે શ્રીજી સાહેબ પોતે આગળ આવ્યા અને બંને એકબીજાને મળી અને ખૂબ પ્રશંસા થયા અને સાથે નડિયા પધાર્યા. બંને એકબીજા હારે મળ્યા અને પછી નડિયા બને આવ્યા. બિહારીજી શ્રીજી સાહેબ એ બધા નડિયાની અંદર આવ્યા, નલિયા પધાર્યા. કે એક ઠોર માગ લઈ નલિયે કે કામદાર પાસ થી ઉસને હે ન્યાત કી કે ઉજત તીન સગાઈ જાની ખાસ. કે શ્રીજીએ લોહાણા પોતાની જાતિના એક કામદાર પાસેથી એક સુંદર જગ્યા માગી હતી. શ્રીજી હતા ને કે લોહાણી જાતના એક વ્યક્તિ હતા શ્રીજીના, એની પાસે એક જગ્યા માગી, ઉતરવા માટે જગ્યા જોઈ ને. કે લોહાણા જાતિનો આદમી હતા ને એને કીધું કે અમને ઉતરવા માટે કોઈ જગ્યા આપો, કે છે જગ્યા માગી. અને જ્યાં વિહારીજી અને સુંદર સાથ માટે નિવાસ સ્થાન કરવાની આવી હતી. હવે વિહારીજી અને એના ભેગા વિહારીજી ભેગા પાછા 4 સુંદર સાથે આવ્યા હતા એટલે એ સુંદર સાથને પણ જગ્યા આપી, રહેવા માટે નિવાસ સ્થાન આપ્યું. અને ઉન હવેલી में उतरे साथ सबे एक ठोर बिहारी जी की खिजमत सब करने लगे जोर. કે હવેલીમાં બિહારીજી મહારાજને પધરામણી કરવામાં આવી. હવે જે હવેલી શ્રીજી સાહેબે રાખી હતી ને સુંદર સાથ માટે બિહારીજી માટે, એમાં એની પધરામણી કરવી પડે ને કહેશે, તો કહેશે પધરામણી માટે પણ આવ્યા, પધરામણી કરવામાં આવી.
અને સૌ સુંદર સાથની વહેતા પણ ત્યાં જ કરી. બધાય સુંદર સાથને રહેવાનું ત્યાં જ વહેતા બધે કરી. સૌ સુંદર સાથ મળી અને ધામ ધણી બિહારીજી ખૂબ સેવા કરવા લાગ્યા. હવે બધાય સુંદર સાથ અને શ્રીજી સાહેબ બધાય બિહારીજીની સેવા કરવા લાગ્યા. કોની? બધાય લોકો મળી અને બિહારીજીની સેવા, કારણ કે ગાદી પર બિહારીજીને બેહાડ્યા છે ને, એટલે બિહારીજીની સેવા કરવાની હતા. શ્રીજી પોતે બિહારીજીની સેવા કરે છે कि अपने जो अभी तक श्री जी साहेब जी लगे कहने, बिहारी जी सारी सुनी અને હસને લગે મીનો મીન. કહેશે કે શ્રીજી એ ગુજરાતના જે ગુજરાતની અંદર જે દીવ બંદરથી લઈ અને મંડાઈ, કપાયે, ભોજનગર, નલિયા, ઠઠ્ઠાનગર, મસ્તક બંદર અને અવાસી બંદર થઈ અને ઠઠ્ઠાનગર અને નલિયા સુધીની જાગણીનું જે વૃત્તાંત હતું એ બધું સમજાયું બિહારીજીને. જ્યાં જ્યાં જાગણી કાર્ય થયું, જેટલા જેટલા સુંદર સાથ મળ્યા, એ બધી વાત બિહારીજીને કરી. હવે બિહારીજી મહારાજ ધ્યાનપૂર્વક સાંભળતા હતા. કેટલા? જે શ્રીજી કાંઈ વાત કરતા હતા ને એ ધ્યાનપૂર્વક સાંભળતા હતા. એટલે કહે છે કે જ્યાં વાણી પ્રવેશન થતું હોય ને ત્યાં થોડુંક ધ્યાનપૂર્વક, આમાં બધું ન લઈ ગઈ, પણ અમુક અંદર સત્ય શબ્દ આવી ગયો હોય ને અને એ આપણી અંદર ઉતરી ગયો હોય ને તો આપણો બેડો પાર, અડધા લવાથી બેડો પાર. તો ત્યાં કણે શ્રીજી સાહેબ જે કાંઈ વાત કરતા હતા એ બધી બિહારીજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. કેવું? કારણ કે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ મિલે તો જ આમાં કાંઈક મળે, નકર કાંઈ મળે નહીં. એ ધ્યાન છે ને એ જ દ્રષ્ટિ છે. ધ્યાન રાખીને જો આપણે સાંભળીએ તો પછી આમાં કાંઈક ઉતરે આપણા હૃદયમાં. અને ખુશીથી મનોમન હસતા હતા. સત્સંગ સાંભળે, બધી વાતચીત કરતા હતા એટલે બિહારીજી મન પોતે હસતા હતા. મનમાં હસવું આવતું હતું. કહેશે કે સબ સાથ એક ઠોર હે, સુન સરસા પાયા સુખ, સબ શોક દિલ में ગયે, જો દેખે માયા દુઃખ. કે ત્યાં તમામ સુંદર સાથ એકઠા રહેતા હતા. બધા સુંદર સાથ એક સાથે જ રહેતા હતા. ત્યાં કણ બધા કહેશે અને શ્રીજીના મુખારવિંદની સરસા સાંભળી અને સૌ સુખ પ્રાપ્ત કરતા હતા. હવે આપણા ધણીની વાત છે એટલે આપણને કેટલું સુખ પ્રાપ્ત થાય? કારણ કે આપણે દુઃખમાં તો આવ્યા છે ને, હવે તો આપણે ફરી પાછું સુખ જોતું છે ને. તો આ વાત છે એ સુખની વાત છે. કઈ છે? આપણા ધણીની વાતો આમાં લખેલી છે એટલે વાત સુખની કહેવાય. તો શ્રીજી સાહેબ જે કાંઈ પોતાના મુખારવિંદથી ચર્ચા કરતા હતા ને એ સુખની વાત પ્રાપ્તિ બધાય સુંદર સાથ કરતા હતા. બધાય સુંદર સાથને સુખ મળતું હતું અને સૌના માયાજન દુઃખનો શોખ દૂર જ થઈ ગયો. બધાની અંદર માયા હતી ને એ માયા તો બધી દૂર થઈ ગઈ. કોઈની પાસે માયા રહી જ નહીં. સ્વયં શ્રીજી સત્સંગ કરતા હતા અને સ્વયં આપણને સુખા શબ્દની અંદર વાત કરતા હોય, પછી આપણી અંદર માયા ટકે ખરા? એક વખત આ જીવ શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરી જાય ને પછી એ જીવ ક્યારેય માયામાં ન રહે. પછી તરત શ્રીજીના શરણોમાં દંડવટ પડી જાય, દંડવટ પ્રણામ કરી દેશે. આવી જીવની સ્થિતિ થઈ જાય પછી તો કાંઈ જાણવા જેવું બાકી રહે જ નહીં. એકવાર શ્રીજી આપણા જીવનની અંદર આવી જાય ને પછી આપણે કાંઈ જાણવાનું બાકી નથી રહેતું. પછી નો ભાગવત સાંભળવાનું બાકી રહે, કે નો કોઈ રામાયણ સાંભળવાની બાકી રહે, કે નો શિવપુરાણ, કે કોઈ પણ ગ્રંથ, 18 ગ્રંથો હોય કે પછી 4 વેદ હોય કે કોઈ શાસ્ત્રો હોય, કોઈ સાંભળવાની જરૂર રહેતી જ નથી. કારણ કે આ જીવાત્મા તો રાજ્યની શરણે નમી ગયો, શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર ઝૂકી ગયો. એ માયાની અંદર આવ્યા એટલે મસ્તક ઝુકાવી દીધા પછી કાંઈ રહેતું જ નથી. એકવાર ઝુકાવી જોઈએ ને એટલે આપણને ખ્યાલ આવે કે આ મસ્તક શ્રીજીના શરણોમાં ઝૂકે એટલે માયા ગઈ તરત જ. પછી આપણને કાંઈ ગળે વરખતું જ નથી. કે શ્રીજી સાહેબજી કી સરસા ઉત્સવ રસોઈ હોને લગી, હુઆ હે અંગ ઉસ રંગ, અને સબ સાથે એકઠો અંગ ન માય ઉમંગ. સૌ સુંદર સાથ ભેગા રહેવાની અંદરો અંદર ઉમંગ અને આનંદ અને ખુશી વૃતાંત હતી. બધાય સુંદર સાથ ઉમંગપૂર્વક રહેતા હતા. અંદરો અંદર બધાને ખુશ જ આવતી હતી. બધા ખુશ જ હતા અંદર ને અંદર. આપણને કેટલી ખુશ આવે છે ને કે આપણે અહીંયા રામ વાટિકામાં સત્સંગ ચાલુ થયો તો કેટલી ખુશખુશાલી વાત આપણી અંદર આવે. એમ ત્યાં એવું જ હતું. જેવું આવ્યા છે ને એવું ત્યાં જ હતું કે બહુ ખુશ થતા હતા કે શ્રીજી સાહેબ સત્સંગ કરે છે તો કેટલા ખુશ થતા હોય. એવી રીતે બધા સુંદર સાથ ભેગા રહી અને બધા અંદરો અંદર ખુશી થતા હતા અને બધા ખુશીની જ વાતો કરતા હતા. કહેશે તો
તો બધા મળીને દિલમાં ખૂબ ઉષા ભાવથી ધરે અને રસોઈ પણ કરતા હતા. શ્રીજી માટે રસોઈ કરવી પડે ને, એટલે બધા સુંદર સાથે એકઠા મળી અને શ્રીજી માટે રસોઈ પણ કરતા હતા કે છે. તો શ્રીજી સાહેબજી કી સરસા હોને લગી જોર અને ભાવ દિખાને બસન કહે સિત માયા સે દેખે મરોડ. કે શ્રીજી આવેશપૂર્વક સરસા કરતા હતા. આમાં સરસા કરતા કરતા ક્યારેક આવેશ આવી જાય ને તો હાસુ હોતે કહેવાય જાય, અને જ્યારે હાસુ કહી ગયે અને એ કોઈના હૃદયમાં ઉતરી ગયું તો એનો બેડો પાર. એમ શ્રીજી સાહેબને પણ કે સત્સંગ કરતા કરતા ક્યારેક આવેશ પણ આવી જતો હતો તો જોરદાર સત્સંગ હાલતો હતો. આવેશ આવી જાય એટલે બધું કહી ગયા, એટલે જોરદાર સત્સંગ હાલતો હોય કે છે. દરેક પ્રસંગનો એવું જ ભાવપૂર્ણ નિરૂપણ કરતા હતા. દરેક કોઈ પણ પ્રસંગ હોય એ ભાવપૂર્વક એનું નિરૂપણ કરતા હતા, ભાવપૂર્વક પોતે વાત કરતા હતા. ગમે તે પ્રસંગ આવતો હોય વાણીની અંદર તો કહે છે કે જેના શ્રવણથી સૌ સુંદર સાથના સિદ્ધ માયામાંથી હટી અને શ્રીરાજી તરફ મળતા હતા. બધા સુંદર સાથના જે મન હતું, જે શ્રવણ કરતા હતા ને, એટલે માયા તરફથી મન હટી અને શ્રીજીના શરણોની અંદર મળી જતા હતા બધા. પછી ત્યાં કાંઈ માયા વરખતી નહોતી. આપણે જ્યાં સુધી સત્સંગમાં જતા પહેલાં ત્યાં સુધી કાંઈ માયા આડા આવતી, ત્યાંથી ખખેરી નાખી ઘેર આવીને માયા આડી આવે બસ થોડી. પણ આખા જાગૃત થઈ જાય પછી ઘેર આવીને નથી આવતી. પણ અધૂરા જાગૃત હોય તો આપણો ઘડો ડબ ડબ થાય. આપણે સમજી લેવાનું, હજી કે કટવાતા હોય ને આપણે ખુદને જ વિચાર કરવાનો કે હજી આપણે કે અટવાતા ને તો આપણો ઘડો અધૂરો છે. એ જ ઘરવડો ડબ ડબ થાય ને, એ જ બીજી વાતો લાવે. બાકી તો શ્રીજીના શરણમાં કોઈ બીજી વાત નથી. કેની વાત કરશું આપણે? કોના દ્રષ્ટાંત દેવું? આપણા ધણીનો દ્રષ્ટાંત, ધણીની વાતો નહીં લઈ તો કોની લેશું? કારણ કે પૂરો ઘડો થાય એ જ ધણીની વાતો કરી શકે. બાકી દ્રષ્ટાંત દઈને પૂરું કરી નાખે, કરે ને. જ્યાં જ્યાં સત્સંગમાં જાય થોડોક દ્રષ્ટાંત થઈ ગયો, હાલો સત્સંગ થઈ ગયો, ઘર ભેગા. એમાં કોને મોક્ષ મળે? કોણ અખંડમાં જાય? કોણ ધણી પાસે પહોંચે? કોણ કૃષ્ણજીને વર્તે? કોઈ નહીં વર્તે. ખાલી દ્રષ્ટાંત દ્વારા કોઈને સમજણ પડતી નથી. પણ આમાં તો આપણા ધણીની વાતો છે અને એ વાતો અરસપરસ આપણી છે એવું સમજી અને આપણે ધ્યાનપૂર્વક સાંભળતા હોય તો પછી આપણે જાગૃત થઈ જાય. તો કહે છે કે રાધા રૂપા રાધા બાઈજી એકાંત બેઠીએ તિनको શિખાપણ દેને લગી કરો સેવા ઇન વખત મોહ. કહે છે કે રૂપા અને રાધા જેનું બિહારીજીની સેવામાં મન લાગતું જ નહોતું. રૂપા અને રાધા બંને હતા ને, એ તો બિહારીજીની સેવામાં કે મન લાગતું જ નહોતું. તો તેમને શ્રીજીના એકાંતમાં બેસીને સમજાવતા હતા. હવે જેનું મન ન લાગતું હોય ને એને શ્રીજી સાહેબ પોતે એકાંતમાં બેસાડે. ક્યાં બેસાડે? એકાંતમાં. એકાંતમાં બેસાડી અને શ્રીજી એને જ્ઞાન આપે. એમ આપણા સુંદર સાથને કોઈને જ્ઞાન ન મળતું હોય, ન સમજાતું હોય ને, તો એને કોઈને જે જ્ઞાન સમજાવતા હોય ને એની પાસે જવું પડે એકાંતમાં, કે મને આ વસ્તુ નથી સમજાતું, મને આનો જવાબ આપો. જો એકાંતમાં જાય તો એને પ્રાપ્ત થાય. અહીંયા રાધા અને રૂપાને નહોતું સમજાતું તો શ્રીજી એકાંતમાં બેસી અને એને સત્સંગ આપતા હતા. એકાંત એટલે કોઈ એકલા આપણી પાસે આવ્યા, એક બે વ્યક્તિ, અને એ પછી કોઈ પ્રશ્ન પૂછતા હોય એનો જવાબ એને મળતો હોય, એ એકાંત કહેવાય. તો એ એકાંતમાં બધો જવાબ આપતા હતા કે છે. તો શ્રીજી એકાંતમાં બેસાડી અને સમજાવતા હતા. તો મારા સમાન ખાતર તમે બિહારીજીને ધામધણી માનીને સેવા કરો. કે મારું સન્માન ખાતર શ્રીજી કે તમે મને જ સમજો છો સદગુરુ, પણ જે બિહારીજી છે ને એ ગાદીપતિ છે એટલે એ સદગુરુ જ છે. પણ કે મારા પ્રત્યે તમે સન્માન માનતા હોય ને તો તમે બિહારીજીની સેવા કરો. કેટલું સમજાવો જોવો કે બિહારીજીની સેવા તો કરવી જ પડશે. કે શ્રી धाम धनी का धनी जानियो बिहारी जी को राज इतनी आज्ञा में रहो तो तुम मेरे किए सब काज. હવે કહે છે તમે શ્રી બિહારીજી મહારાજને ધામ ધણી શ્રી રાજજી મહારાજ માનીને તેમની આજ્ઞામાં રહો. બિહારીજીને ધામ ધણી માનો અને ધામ ધણી માની અને તમે એની આજ્ઞામાં રહો. બધા સુંદર સાથને કહે છે, કારણ કે બિહારીજી ગાદી ઉપર હતા ને કોઈ સુંદર સાથે ગમતું નહોતું, એટલે શ્રીજી બધાને શ્રીજી પ્રિય હતા. એટલે બિહારીજીનું વાતું કાંઈ એને લાગુ પડતી નહોતી કે છે. એટલે બધા કોઈ એમાં ધ્યાન દેતું નહોતું. પણ આ શ્રીજી સમજાવવા માંડ્યા બધા સુંદર સાથને કે જે બિહારીજી મહારાજ છે ને એ ધામ ધણી શ્રી રાજજી મહારાજ માનીને જ તમે સેવા કરો.
એ રાજ્ય મહારાજ છે એવું જાણીને તમે સેવા કરો કે છે. તો હું માનીશ કે તમે મારા બધા જ બધી કામનાઓ કર્યા છે, તો જ હું માનીશ સુંદર સાધને કે તમે મારા બધા કાર્ય છે ને તમે પૂર્ણ કર્યા છે, તો જ હું માનીશ, નકર માનીશ નહીં. તો અથાંત તેમને શ્રી રાજ્ય મહારાજ સમજીને તેમની આજ્ઞામાં રહો. બિહારીજીને રાજ્ય મહારાજ સમજી અને બધાય સુંદર સાથને કહે છે એની આજ્ઞામાં તમે રહો કહે છે. આ શ્રીજી બધાય સુંદર સાથને સમજાવે છે કે બિહારીજીની આજ્ઞામાં રહો, બિહારીજીને ધામ ધણી માનો અને એની આજ્ઞાની અંદર રહો. કારણ કે આ રાસલીલાની વાત છે. ક્યાંની? આ રાસલીલાની વાત છે, એટલે બિહારીજીની વાત આવે છે. એટલે કહે છે તમે બિહારીજીને શરણે રહો કે જો इनकी आज्ञा भंग करो तो मेरा तुमसे नहीं काम, जो तुम में जुदा होगा तो तुम मेरा न लीजो नाम. कैसे કે જો આ સમય તમે આ આજ્ઞાથી અવગુણ કરી તો તમારો મારી સાથે કોઈ સંબંધ નથી. શ્રીજી કહે છે સુંદર સાથને કે મારી આજ્ઞાનો જો કોઈ અવગુણ કે ભંગ કર્યો તો માની લેજો કે શ્રીજી સાહેબ તમારી સાથે નથી. તો હું તમને બધાની અલગ કરી દઈશ. તો કહે છે હું તમને બધાને મારાથી અલગ કરી દઈશ, મારી આરે તમને રાખીશ નહીં. તમે કદી મારું નામ લેશોય નહીં પછી. તો કહે છે હું તમને અલગ કરી દઉં તો તમે પછી મારું નામ લેતા નહીં. કહે છે इन बात इनको दई सिखापन जोर अब मैं हक छूटत हो तुम मेरी न काढ़ियो खोर. કે આમ શ્રીજીએ રૂપા તથા રાધાને ખૂબ સમજાવે. આમ કરી અને રૂપાબાઈ અને રાધાબાઈને ખૂબ સમજાવ્યું. શ્રીજીની વાત, શ્રીજીએ ખૂબ બિહારીજીની વાત કરી અને બિહારીજીને પ્રણામ કરવાની વાત કરી, બિહારીજીને શરણે રહેવાની વાત કરી. બંનેને વાત કરે છે કે પાછળથી કહેતા નહીં કે શ્રીજી અમને સમજાવ્યું નહોતું, પછી પાછળ પસ્તાવાનું ન રહીએ કે અમને શ્રીજીએ સમજાવ્યું નહોતું. એટલે શ્રીજી કે હું તમને સમજાવી રહ્યો છું કે એક કઠોર એકાંત में करने लगे मसलत है અને બિહારીજી ઓર શ્રીજી કર્યા કરના આઈ સાહિત. કે શ્રીજી તથા બિહારીજી મહારાજ એકાંતમાં બેસી અને જાગણીની અરસપરસ માટે આપણે શું કરવું જોઈએ એની વાતો કરવા, ચર્ચા કરવા લાગી ગયા. હવે શ્રીજી સાહેબ ને બિહારીજી બે ભેગા થયા અને પોતે ચર્ચાની વાત બધી કે આપણે કેવી ચર્ચા કરવી જોઈએ, પસાર કેવું કરવું જોઈએ એની વાત કરવા લાગ્યા. શ્રીજી સાહેબ અને બિહારીજી ભાઈ એ વાત કરે છે કે પૈસાને હે સાથ સબકો, કાહુ બસત હે કાહુ ભૂખન, કાહુ બાસન હે કહું કશું, યો સેવે મોમિન. કે બિહારીજીની સાથે જે 4 સુંદર સાથ આવ્યા હતા, તો એ 4 સુંદર સાથ તેમને શ્રીજીએ કોઈને વસ્ત્ર, તો કોઈને આભૂષણ, કોઈને વાસણ અને કોઈને અન્ન, તો કોઈને ચીજ વસ્તુ ભેટમાં ધરીની સેવા કરી. આ સેવા કોને કરી? કે બિહારીજીના ભેગા 4 વ્યક્તિ આવ્યા હતા ને એની સેવા શ્રીજીએ કરી. કોણે કરી? શ્રીજીએ. તો શ્રીજીએ એને બધી શું આપ્યું? કોઈ વસ્ત્ર આપ્યા, કોઈ આભૂષણ આપ્યા, કોઈ વાસણ પણ આપ્યા, કોઈ અન્ન પણ આપ્યું અને કોઈ પણ ચીજ વસ્તુની ભેટ આપી. એના સાથે આવ્યા હતા ને એ સુંદર સાથને. પછી ઓર સામા સબ લેકે ધરી શ્રી રાજ્ય કે આગે નગદ બસ્તર ભૂખન पहिन પોત્યા હે જુદે હુએ. કે શ્રીજીએ પોતાના પહેરેલા કપડા સિવાય, હવે અહીંયા બિહારીજીને કેટલી વસ્તુ આપે છે ને એ આપણને શ્રીજી સમજાવે છે. હવે કહે છે શ્રીજીએ પોતાના જે પહેરેલા કપડા સિવાય, જે કપડા પહેરેલા હતા ને એ સિવાયની વાત કરે છે. પોતાની પાસેના તમામ સામાન, શ્રીજીની પાસે કાંઈ પણ સામાન હતો, રોકડા પૈસા પણ શ્રીજી પાસે હતા, પછી વસ્ત્રો, પછી આભૂષણો, પછી બિહારીજીના શરણે બધું ધરી અને બિહારીજીને પ્રણામ કર્યા. શ્રીજી સાહેબે એના આભૂષણ હતા, એના વસ્ત્રો હતા, એના અલંકારો હતા, એના બધી વસ્તુ શ્રીજીને અર્પણ કરી દીધું અને બિહારીજીને અર્પણ કરી દીધું અને એને પછી બિહારીજી મહારાજના પ્રણામ એમ કીધું. એવી રીતે ઓર કે શ્રી બાઈજી કે ભૂખન ઓર હે બસ્तर સિંગાર સો સબ લગે રખા જાન કે ધની નિર્ધાર.
શ્રી બાયજુરાજ પણ બધો શિંગાર વસ્ત્ર, બાયજુરાજનો જેટલો શિંગાર વસ્ત્ર હતો ને એ આભૂષણો હતા વગેરે ધણી ધામધણી જાણીને બિહારીજીને શરણોમાં સમર્પિત કરી દીધું. બધું બાયજુરાજના જેટલા આભૂષણ હતા એ બધા બિહારીજીને અર્પણ કરી દીધા. હવે આપણે કઈ કરીશું અર્પણ? હા, આપણે કરીશું હો, એવું નહીં વિચારતા કે નથી કરતા. કેમ કે આપણે આ બધા અંગો છે ને એ આભૂષણો છે. એ બધા અંગો રાજીને સમર્પિત શ્રીજીને કરી દેવો ને એટલે આ આભૂષણો બધા સમર્પિત થઈ ગયા. કે આ ધણી, આ આંખ તમારી છે, આ કાન તમારા છે, આ નાક તમારું છે, આ મુખ તમારું છે, આ હાથ તમારા છે, આ દેહ આખો તમારો છે. તો તમામ આભૂષણો શ્રીજીને સમર્પિત કરી દીધા. તો આપણે એના આભૂષણનું દાન દઈ જ દીધું છે. અને ન જ દીધા હોય તો નથી દીધું. જેણે નથી દઈ ગયા એને નથી દીધું. જે દઈ ગયા એ તો એના મનોમનથી બધું આપી દીધું. કારણ કે જાહેરમાં નથી અપાતું, મન દ્વારા. આ બધું શ્રીજી તમારું છે, મનમાં આપણે કીધે રાખીને કે તમે તમારું છે તો એમ આપી શકીશું. તો कैसे कि आइए आगे अरज करे धारा साथ में दाखिल होए इनका हो में रिनिया तुम्हारी दय बद वधाई सोए. કેને બિહારીજી સમક્ષ હાથ જોડીને વિનંતી કરી શ્રીજીએ. બિહારીજી પાસે વિનંતી કરે છે બે હાથ જોડી કે આપના શુભ આગમનના સમાચાર સૌ પ્રથમ મને ધારાભાઈએ આપ્યા હતા. કે છે તમે આવવાના હતા ને એના સમાચાર સૌ પ્રથમ મને ધારાભાઈએ આપ્યા હતા. તો એ વધામણી હું એમની તૃણી બન્યો છું. કે છે એની મારે ધારાભાઈને વધામણી દેવી પડે છે અને એનો હું તૃણી બન્યો છું. આપણે કહીને આપણે કોઈના તૃણી બન્યા, કાંઈક કોકે દીધું હોય આપણને તો એને તૃણી બની જાય ને. લૂણ સડી ગયું, હા એમ લૂણ, આમાં તૃણી બોલ એટલે આપણે લૂણ કહીશું. તેનું લૂણ સડી ગયું માથે આપણે કહીને એવી જ રીતે શ્રીજી કહે છે કે હું એનો તૃણી બન્યો છું. તો તેના બદલામાં મેં ધારાભાઈને વચન આપ્યું હતું. એના બદલામાં મેં ધારાભાઈને વચન આપ્યું હતું કે ધામધણી શ્રી બિહારીજી તમને તેમના શરણોમાં પાછા લઈ લેશે. એવું વચન કે હું જ્યારે મારું આ બધું ધન એને સમર્પિત કરી દઈને ત્યારે ધારાભાઈ તમને બિહારીજી એના શરણોમાં લઈ લે એવું મેં વચન એને આપ્યું છે. કે છે તો આજે ધામધણી અહીં બિહારીજીને બધું અર્પણ કરી દીધું ને શ્રીજીએ. તો હવે ધારાભાઈને વિનંતી કરે છે બિહારીજીને કે ધારાભાઈને શરણોમાં લઈ લ્યો. કે ધામધણી શ્રી બિહારીજી તેમને તેમના શરણોમાં પાછા લઈ લ્યો. એ ધામધણીજી બિહારીજી તમે ધારાભાઈને તમારા શરણોમાં લઈ લ્યો. કે છે તો આપ કૃપા કરીને તેમને સુંદર સાથમાં સામેલ કરો. ધારાભાઈ ઉપર કૃપા કરો અને સુંદર સાથની અંદર એમને સામેલ કરી દો. કે છે શ્રીજી કહે છે બિહારીજીને. આવી ધારાભાઈને કાઢી મૂક્યા હતા ને એના પરિવારને બધાને નિજાનંદ સંપ્રદાયની અંદર બહાર કાઢી નાખ્યા હતા. એટલે એને ફરી પાછા નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ કરવાના છે. આ કાઢ્યા હતા કોણે? બિહારીજીએ. એટલે ફરી પાછું બિહારીજીને જ કહેવું પડે. એટલે કહે છે એને તમે સામેલ કરો. કે મેં ઇનસે બસન હે હારિયા મોકો દય બંધાઈ જબ તુમ જો જીવ નો સાવર ઇન પર કરો તો આવે ન પટંતર હમ. કે આપના આવવાથી જે વધાય તેમને મને આપી તે બદલો ચૂકવવા માટે જ મેં તેને વચન આપ્યું હતું. કે છે હું કે આપના આવવાની વધાઈ મને આપી હતી ને તઈ મેં એને જે ધારાભાઈને વચન આપ્યું હતું એ વચન આજે તમારે પૂરું કરવું પડશે. કે છે કે મારો કદાચ મારો જીવ તેના પર નોસાવર કરી દઉં તો પણ એ વધાઈની બરાબરી નથી. જે મેં વચન આપ્યું હતું ને શ્રીજી કે તો આ મારો જીવને હું એના પર કદાચ નોચાવર કરી દઉં ને તો આ વધાઈની બરાબર નથી. જુઓ આપણું આવું આપણે કોઈને કીધું, આપણને ગમે એટલું એની પાસેથી જ્ઞાન મળ્યું ને તો આપણે કહી શકતા નથી વધાઈ આપો, નથી આપી શકતા. કે આજે કોઈ સંતોએ મને આટલું જ્ઞાન આપ્યું ને મને એની પાસે આટલું મેળ્યું એવી વધાઈ દેતા શીખી જવાનું, શીખવું પડે ને. કે કોઈ પાસેથી મને મારા શ્રી સૂર્યનારાયણ દાસજી મારા સદગુરુ છે એની પાસેથી મને એટલો જ શબ્દમાંથી મને મળી ગયું છે કે આ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર આજે હું જે ગાદી ઉપર છું ને એ ગાદી ઉપર શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. આ એ જ ગાદી ઉપર કે હું બિરાજમાન છું.
આટલામાં આપણને એટલું મળી ગયું છે. અત્યારે આપણે વાણી પ્રસન્ન કરીશું કે અત્યારે આપણને ખબર પડી કે 5 મહામંગલપુરી ધામની અંદર સ્વયં ગાદી પર શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. કાંઈક મળ્યું હોય કોક પાસે તો એની વધાઈ હોય, તો એ ગુરુને આપણે આજે નહીં તો કાલે હું હર વ્યક્તિને વધાઈ આપતી રહું છું. આપતું રહેવું પડે આપણા ગુરુ, કારણ કે અંદરથી આજ મેં સતું કર્યું છે, અહીં ખુલાસો કર્યો છે, પણ નહીંતર હું ખુલાસો કાંઈ કરવું નહીં જડ દઈ. કેમ કે આપણા ગુરુએ આપણને આપ્યું છે એ આપણે અંદર ઉતારવાનું હોય છે. એટલે એમ અહીંથી કાંઈ પણ પ્રાપ્ત થયું હોય ને તો એની મનોમન આપણે વધાઈ આપતા શીખી જવું જોઈએ કે અમને આપણે કઈ છે એમાં કોઈ વાંધો નથી, કયો જ છો કે અમને બહુ મળે છે. એટલે એ તો કઈ ઉપાધિ નથી આપણે, પણ આ તો ધણીજી આપણને બતાવે છે કે આવે માર્ગે આપણે રહેવું જોઈએ, એટલે વાત થાય છે કે તબ બિહારીજીએ કહ્યા કે અરજ ન સુને હમ અરજ કબહુ ના કર્યો જીન ફેરો મેરા હુકમ. કે ત્યારે બિહારીજીએ જવાબ આપ્યો કે મહેરાજ ઠાકુર, હું ધારાભાઈની વિનંતી ક્યારેય સંભાળીશ નહીં. વિનંતી કરી શ્રીજીને કે ધારાભાઈની વિનંતી હું ક્યારેય સંભાળીશ નહીં કહેશે. અને હે મહેરાજ ઠાકુર, હું ધારાભાઈની વિનંતી ક્યારેય સાંભળીશ નહીં, તથા મારો આપને આદેશ છે કે ફરી મને આ બાબતની કોઈ દી વાત કરતા નહીં. આ બિહારીજીએ શ્રીજીને કીધી કે ધારાભાઈ પ્રત્યે મને ફરી પાસે આવી કાંઈ વાત કરતા નહીં કહેશે. કે બહુત ખીજ કે કહ્યા ઇનમે. હવે બિહારીજીને ખીજ તો બહુ હતી એટલે બહુ ખીજ કરીને કીધું કહેશે કે બહુત ખીજ કે કહ્યા ઇનને કરો હે ના દાખિલ સાથ, ઇનકા દુઃખ મોહે બહુત હે આય કે કબહુ ના પકડ્યો હાથ. અતિશય ક્રોધ થઈને કહ્યું કે હું ક્યારેય પણ તે સુંદર સાથે સામેલ નહીં કરું. બિહારીજીએ બહુ ક્રોધ કરી અને કહ્યું કે હું ધારાભાઈને ક્યારેય આમાં સંપ્રદાયમાં દાખલ કરીશ નહીં, નિજાનંદમાં નહીં દાખલ કરું કે તેને પરમધામ પણ લઈ જઈશ નહીં. હું એને પરમધામે નહીં લઈ જાઉં અને આ સંપ્રદાયની અંદર નહીં જોડું. બિહારીજી આવા ખીજના હતા. તો એ ખંભાળિયામાં ધામધણી થઈને બેસી ગયા હતો. તો તેનું મને બહુ દુઃખ છે. ધારાભાઈ બહુ સત્સંગી હતા અને આપણી જેમ વર્ણન કરતા હતા બધું શ્રીજી સાહેબનું. એટલે કે છે ખંભાળિયાની અંદર સદગુરુ બનીને બેસી ગયા હતા. એટલે બિહારીજી કે મને બહુ ખીજ છે, કારણ કે સદગુરુ તો બિહારીજી કે હું એક જ હોય, બીજો કોઈ હોય જ નહીં, એટલે એને ખીજ હતી. અને ધારાભાઈ ખંભાળિયાની અંદર પ્રવચન સત્સંગ કરતા હતા, બધા સુંદર સાથની જાગણી કરતા હતા. એટલે કે એ તો સદગુરુ બનીને બેસી ગયા, એટલે એની મને ખીજ છે. તો તેથી હું ક્યારે તેને પાછો શરણમાં લઈશ નહીં. બિહારીજી કે એટલા માટે હું એને ક્યારેય પાછું શરણમાં લે નહીં. તબ શ્રીજી સાહેબને દિન દોયે 4 ડાર અને ફેર અરજ વિનંતી કરી, તમે ઇનકા કરો વિચાર. કહેશે કે 2-4 દિવસ બાદ શ્રીજીએ ધારાભાઈ માટે ફરીથી બિહારીજીને પ્રાર્થના કરી, કારણ કે કોઈ વ્યક્તિ તત્પર આવે ને એટલે પરબારું માને નહીં. હવે એને શ્રીજીએ 2-4 દિવસ જવા દીધા અને ફરી પાછું બિહારીજીને કીધું કે તમે ધારાભાઈને આપણા ધર્મની અંદર લઈ લ્યો કહેશે, એને બહાર કઢાય નહીં કહેશે. તો એ ધામધણી ધારાભાઈ માટે આપ કંઈક મહેરબાન કરો કે હે ધામધણી. હવે શ્રીજી સાહેબ ધામધણી તરીકે બિહારીજીને માનતા હતા. એટલે કહેશે કે હે ધામધણી, ધારાભાઈ માટે તમે કાંઈક કરો અને ધારાભાઈને આપણા ધર્મની અંદર જોડી દો. આવી રીતે કંઈક વિચાર તો કરો ધારાભાઈ માટે. કે મારે તો ધારાભાઈને ધર્મની અંદર જોડવા નહીં તો જોડવા, કારણ કે એ કોઈ સામાન્ય નહોતા. ધારાભાઈ સદગુરુ બનીને જ કાર્ય કરતા હતા, એટલે કંઈ સામાન્ય નહોતા. એટલે કે એને ધર્મની અંદર જોડી દો. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને વિતકની વાત કરી રહ્યા છે.